આજે અમે જવાના છે સારા રાંડલ માતાના દર્શન કરવા। અત્યારે આપણે આવી ગયા છે દરિયા કિનારે ગંગનાથ મહાદેવના દર્શન કરવા, તો કે છારા ગામમાં જ આવેલું છે। જુઓ સામે છે આપણા ગંગનાથ મહાદેવ। અત્યારે આવી ગયા છે જંગલમાં આપણે મેલડીમાનું મંદિર આવ્યું છે। જુઓ આ બાહોણિયા આ તો હલવાયા। તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે મોગલધામ એટલે કે પ્રાસલી મોગલમાના મંદિરે। રસ્તામાં આવી ગયું છે પેઢાવાળા, ત્યાં ખોડિયાર માતાના દર્શન કરવા રોકાઈ ગયા છે। રસ્તામાં જ આવેલું છે ખોડિયાર માનું મંદિર। તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ। તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર। તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને, અને જો પાછા આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના। હું એકલો નથી, જો પૂરી ગેંગ છે, અને આજે અમે જવાના છે સારા રાંડલ માતાના દર્શન કરવા। અને અત્યારે અમે બધા આવી ગયા છે, હવે રાહુલભાઈની રાહ જોઈએ છે। રાહુલભાઈ આવે એટલે આપણે બાઇક લઈને ભાગીએ સીધા સારા રાંડલ માતાના દર્શન કરવા। અને તમને દર્શન કરી આવીએ તો તમે વ્લોગમાં એટક બન્યા રહેજો, બહુ મજા આવી જશે આજના વ્લોગની અંદર પણ। તો ચાલો રાહુલભાઈની રાહ જોઈએ પછી આપણે જઈએ। તો ચાલો ફેમિલી, જો બધા મિત્રો આવી ગયા છે। આપણે એક ગાડી અહીંયા છે, બીજી ગાડી અહીંયા છે, બીજી ગાડી જો આવી ગયો। હા ચાલશે, ચાલો આપણે સારા। We must merely make a start. Savannah, I'm coming home. Savannah. તો ચાલો ફેમિલી, અત્યારે તો મુદવાડ કાઢથી હવે કોઠીયા પહોંચીને સારાના રસ્તા પર ચડી ગયા છે। અને એનું વ્યૂ જોવો ખાલી મિત્રો, ખતરનાક સવારના પંગો એટલું બધું સુંદર છે ને કે તમે વાત જ પૂછો માં। તો જોવું પહેલા Savannah. Lion's gonna come. The birds have just begun. A few moments later. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સારા બંદર। આજે રવિવાર છે એટલે પહોંચી ગયા છે રાંડલમાના દર્શન કરવા। બધા ભાઈઓ થઈને ગાડી લઈને ચાલો જઈએ રાંડલમાના દર્શન કરીએ। તો કન્ટિન્યુ લોકમાં રહેજો। ચાલો ફેમિલી, ફાઇનલી આપણે દર્શન કરી દીધા છે। અને વાત પૂછોમાં જુઓ બધા માણસો આવી ગયા છે આપણા। તો ફેમિલી, આપણે અત્યારે દર્શન કરીને આવી ગયા છે, અને અત્યારે આવી ગયા છે આપણે કોફી પીવા। જો ઘણા બધા કોફી પી છે, કોફી પીવા। તો ફેમિલી, અમે છારા એવા હતા લગભગ 10 વાગે, અત્યારે વાગવામાં છે 1। અને અત્યારે પબ્લિક પણ બહુ જ હતી એટલે બરાબર વિડીયો શૂટ થતો નહીં, એટલે અત્યારે પાછા આવી ગયા છે મંદિરે તમને વિડીયો શૂટ કરવા, એટલે દર્શન કરવા ચાલો। ચાલો ફેમિલી, એટલે સારાની અંદર અત્યારે બહુ જ પબ્લિક છે, અને અત્યારે અમારા ફાઇનલી દર્શન પણ થઈ ગયા છે। અત્યારે અમે બધા ફ્રેન્ડ બેસી ગયા છે જમવા માટે। જુઓ ખાવા ઠંડુ પીવા ખાવા
તો ચાલો ફાઇનલ હવે જમી લઈએ. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે રાંધણ માતાના દર્શન કરી લીધા છે મસ્ત મજાના. અને અત્યારે પ્લાન બનાવ્યો છે આપણે ગંગનાથ મહાદેવના દર્શન કરવા, જો કે અહીંયા બાજુમાં નજીક જ છે. કેટલા કિલોમીટર દૂર છે? 1.5 કિલોમીટર દૂર છે. તો ચાલો અહીંયા આપણે દર્શન કરાવીએ અને તમને બી કરાવીએ. તો ચાલો, એ ગાડી રેડી છે જો, અને બીજા બધી બી માં રેડી છે. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો આપણે રાંદલમાના દર્શન કરીને અત્યારે આપણે આવી ગયા છે દરિયા કિનારે ગંગનાથ મહાદેવના દર્શન કરવા. તો કે છારા ગામમાં જ આવેલું છે. જુઓ સામે છે આપણા ગંગનાથ મહાદેવ. આપણા બધા ભાઈઓ છે એ લોકો જાય છે દર્શન કરવા. તો ચાલો જઈએ અને દર્શન કરીએ ગંગનાથ મહાદેવના. અને અત્યારે આપણે રાંદલમાના મંદિરે તો બહુ જ ભીડ હતી, બહુ જ પબ્લિક હતી, એટલે દર્શન પણ આપણે કરી લીધા આરામથી. બધા વહી ગયા પછી ચાલો હવે દરિયા કિનારે બહુ મસ્ત વ્યૂ જોતા જોતા દર્શન કરીએ આપણે. તો મિત્રો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે ગંગનાથ મહાદેવના, અને તમને બી કરાવ્યા. અને દર્શન કરીને એટલો આનંદ આવ્યો ને, એટલી ખુશી મળી ને કે તમે વાત પૂછો માં. કેમ કે રાંદલમાના મંદિર હતા ને અહીંયા આપણે અંદર હતા, એટલે આ પવન કંઈ પણ હતું ને, ગરમી પણ બહુ થતી હતી. અત્યારે ગંગનાથ મહાદેવના મંદિર આવ્યા, દરિયા કિનારે છે એટલે પવન પણ એટલો મસ્ત આવે છે ને તમે વાત પૂછો માં. જોવા બધા ભાઈઓ આપણા દર્શન કરી લીધા છે. બહુ જ મજા આવે છે. બૂટ ચપ્પલ પહેરે છે બધી, તો બહુ જ મજા આવે છે. કેમ કે પવન એટલો મસ્ત આવે છે, લાગે છે થોડી વાર આપણે બેસી લઈએ, આરામ કરી લઈએ થોડી વાર, પછી આપણે નીકળીએ આગળ. જવાનું છે આપણે મોગલમાના મંદિરે, મોગલમાના દર્શન કરવા. આજે રવિવાર છે એટલે આપણે મંદિરે જ જવાનું છે. તો ચાલો હવે કન્ટિન્યુ લોગમાં રહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ પણ લાગે, સારો લાગે તો બન્યા રહે. A few moments later. ગંગનાથ મહાદેવના દર્શન કરી અને અત્યારે આવ્યા છે આગળ. અત્યારે આવી ગયા છે જંગલમાં. જંગલમાં આપણે મેલડીમાનું મંદિર આવ્યું છે. જો આ છે મેલડીમાનું મંદિર. તો ચાલો જઈએ મેલડીમાના દર્શન કરીએ અને પછી થોડીક અહીંયા બેસીએ, થોડીક મજાક મસ્તી કરીએ બધા ભાઈબંધો સાથે. તો ફેમિલી ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે, અને અત્યારે આપણે થોડી વાર રોકા છે કેમ કે અત્યારે જંગલ વિસ્તાર છે. અને જંગલની અંદર આપણને હિંચકા જોવા મળી ગયા છે. દેશી બહુ મજા આવે. અહીંયા આ બે ભાઈઓ છે, એ લોકો સ્ટોરી લગાવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર. આ ભાઈને હિંચકો મળ્યો નથી એટલે આમથી આમ ગોટ જ બધીમાં હિંચકો. આ બેટું જેવો આ બાહોણિયા હલવાયા, આ તો હલવાયા. તો ચાલો મિત્રો, આપણે શું કહેવાય મેલડીમાના દર્શન કરીને અત્યારે આવી ગયા કોડીનાર સોડા પીવા. જો આ બધા સોડા પી છે. હા ભાઈ, સોડાનું કામ કરી દે ભાઈ. મિત્રો અત્યારે આવે છે ટ્રેન સોડામાં, અને આપણે આપણા હાથે સોડા ભરીને પી લીધી છે. યસ. ચાલો ફેમિલી, અત્યારે આપણે આવ્યા હતા પ્રેમ સોડામાં સોડા પીવા માટે. અહીંથી આપણે જવાનું છે મોગલમાના મંદિરે દર્શન કરવા. ચાલો ટાઈમ વેસ્ટ નથી કરવાનો, સીધા નીકળીએ મોગલમાના મંદિરે દર્શન કરવા. ચાલો. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah.
light is gonna come. The birds have just begun. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે મોગલધામ એટલે કે પ્રાસલી મોગલમાના મંદિરે. ચાલો હવે આપણે દર્શન કરીએ હવે મોગલમાને તમને કરાવીએ અને એનું વ્યૂ જોવું પહેલાં તમે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો જઈએ અને અંદર આપણે શું કે દર્શન કરીએ. તો ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છે મોગલમાના મંદિરે. દર્શન પણ કરી દીધા છે બહુ શાંતિથી, અને દર્શન કરીને એટલો આનંદ આવ્યો ને કે તમે વાત પૂછો. શું લાગે છે? બહુ જ આનંદ આવ્યો, બહુ જ મજા આવી ગઈ. અત્યારે તો પહોંચી ગયા છે મોગલધામ એટલે કે પ્રાસલીમાં. શું કહેવાય કે અત્યારે આપણે બેસી ગયા છે મોગલમાના મંદિરે થોડીક વાર. તો અહીંયા બેસીએ થોડીક વાર અને એનો થોડીક પવનનો આનંદ લઈએ અને પછી આપણે નીકળીએ આગળ. તો ફેમિલી તમે મોગલધામ પ્રાસલી આવો તો મોગલમાની પ્રસાદી એટલે કે એની ચા જરૂર પીજો. તો મારા બધા ભાઈ બહેનો છે લોકો ચા પીશે. આ ભાઈ પણ ચા પીશે. ચા પીવા ચાલો મોગલમાની પ્રસાદી એટલે કે ચા પી લઈએ. ચાલો ફેમિલી હતું તો મોગલમાં દર્શન કરી જાય છે આપણે આગળ બીજાવાળા કોરિયરમાં દર્શન કરવા. તમે લોકોમાં બન્યા રહેજો, તમે દર્શન કરાવજો. તો ફેમિલી ફાઇનલી આપણે મોગલમાના મંદિરેથી પ્રાસલીથી નીકળી ગયા હતા અને રસ્તામાં આવી ગયું પેઢાવાળા. ત્યાં ખોડિયાર માતાના દર્શન કરવા રોકાઈ ગયા છે. રસ્તામાં જ આવેલું છે ખોડિયારમાંનું મંદિર, એટલે અમે આવી ગયા છે ખોડિયારમાંના દર્શન કરવા. તો ચાલો અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો ચાલો. તો ચાલો ફેમિલી અત્યારે આપણે ખોડિયારમાંના દર્શન કરી નાખ્યા હતા. મસ્ત આરામથી ને મજા આવી, બહુ આનંદ આવ્યો દર્શન કરીને. તમે પણ રસ્તામાં આવતા હોય તો બધા ફ્રેન્ડ હોય તો મન થયું ને કે ચાલો રોકાય અને દર્શન કરવા જઈએ. દર્શન કરી લીધા અને અમે પહેલા પણ દર વર્ષે અમે આવીએ છીએ અને ચાલીને પણ દર વર્ષે અમે આવીએ છીએ અહીંયા ખોડિયારમાંના દર્શન કરવા. પણ આ વર્ષે બહુ અલગ જ છે. આ વર્ષે તો કંઈક અલગ જ બની ગયું છે અને સુવિધા પણ બહુ મસ્ત થઈ ગઈ છે. સુવાનું તમે રાતે આવો તો રાતે સુવાનું બી તમને મળી જશે અને દર્શન કરવાનો તો આનંદ આવે છે જ. એટલે સુવિધા બી બહુ મસ્ત બની ગઈ છે અત્યારે. અને અત્યારે અમે લોકો ચાલીને જાય છે. ચાલો હવે આગળ જઈએ. હવે આગળ ક્યાં જાય, રસ્તામાં કંઈક મંદિર આવશે ત્યાં રોકાશું ને તમને દર્શન કરાવશું. અમે પણ દર્શન બહુ મજા કરીશું. આજે રવિવારનો દિવસ તો અમારો તો બહુ મસ્ત ગયો, બહુ આનંદ થઈ ગયો. તમે વાત પૂછો માં. હજી આપણો દિવસ અડધો બાકી છે. રસ્તામાં ક્યાંક મંદિર આવશે તો અહીંયા આપણે મળશું અને દર્શન કરશું. તો ચાલો કન્ટિન્યુ રહેજો અને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અત્યારે આપણે રોકાઈ ગયા છે સાંઈધામ, એ પણ કોડિયાના રસ્તામાં જ આવેલું છે. સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા. જુઓ સામે છે સાંઈ બાબાનું મંદિર. અને અત્યારે આપણે બેસી ગયા છે કેમ કે આપણા મહેશ સર છે અને ભાવિક ને લોકો પાછળ આવે છે બાઇક લઈને. અમે લોકો આગળ આવી ગયા હતા એટલે લોકોની રાહ જોઈએ છે. તો ચાલો પછી એ લોકો આવે પછી દર્શન કરીએ અને વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને વ્લોગ લગભગ બહુ જ લાંબો થઈ ગયો છે તો મને ખબર જ છે. તો એ લોકો આવી ગયા ફાઇનલી. અમે પૂગી ગયા. તો ચાલો હવે દર્શન કરીએ સાંઈ બાબાના. તો મિત્રો અત્યારે દર્શન કરી લીધા છે સાંઈ બાબાના. દર્શન કરીને બહુ જ આનંદ આવ્યો. અને આજનો રવિવાર કંઈક અમારો આવો ગયો. તમારો રવિવાર કેવો ગયો થોડુંક કમેન્ટમાં જણાવી દેજો. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમે તો બધા ભાવે પ્લાન કર્યો તો રવિવારે ક્યાંક જઈએ એટલે અમારો રવિવાર કંઈક આવો ગયો. તો ચાલો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો વ્લોગને આયન કરી નાખીએ. મળીએ પાછા નવા વિડીયોમાં. તો બાય, નવી ગેસ અને સબસ્ક્રાઈબ કરતા જજો.